નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખેડબ્રહ્મામાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સિંદૂર વનનું લોકાર્પણ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાના લાલસી કંપા ચૌહાણફળી ખેડબ્રહ્મા ખાતે સિંદૂર વનનું ઉદ્ઘાટન માનનીય રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કર્યું. આ સિંદૂર વનમાં 75 સિંદૂરના વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હિતેશભાઈ પટેલ, ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, શહેર પ્રમુખ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો હિતેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી ડોક્ટર પ્રિયંકાબેન તથા કારોબારી અધ્યક્ષ નિકુંજભાઈ રાવલ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા તેમજ ચીફ ઓફિસર સાહેબ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.